હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે બનાવીશું વાળને ખરતા અટકાવે અને કાળા, લાંબા અને મજબૂત રહે તે માટેનો હેર ઓઇલ. માત્ર 5 જ મિનિટમાં બની જતો આ હેર ઓઇલને આપણે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. આમળામાં માત્ર 2 સિક્રેટ સામગ્રી એડ કરીને આપણે આ હેર ઓઇલ બનાવીશું. તો આમળાનું હેર ઓઇલ બનાવવા માટે મેં 7 થી 8 નંગ જેટલા આમળા લીધેલા છે, 3 મોટી ચમચી જેટલી કલોંજી, 3 મોટી ચમચી મેથી અને થોડા મીઠા લીમડાના પાન લીધેલા છે. સૌથી પહેલાં તો આપણે આમળાને કટ કરી લઈએ. તો આ રીતે આપણે આમળાને નાના ટુકડા કરી લઈશું. આમળાને તમે ખમણીને પણ લઈ શકો છો. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી વાળ કાળા અને લાંબા કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે આપણે બધા જ આમળાને કટ કરી લઈશું. તો હવે આમળા કટ થઈ ગયા છે અને તેને આપણે એક મિક્સી જારમાં લઈએ. અને હવે તેમાં 2 ચમચી જેટલી આપણે કલોંજી એડ કરીએ. આમળાના હેર ઓઇલમાં 2 ચમચી જેટલી કલોંજી એડ કરવાથી વાળ મજબૂત થાય અને ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મળે છે. અને હવે આપણે 2 ચમચી જેટલી મેથી દાણા એડ કરીશું. અનેક ગુણોથી ભરપૂર આ મેથી વાળને ખરતા અટકાવે અને વાળનો ગ્રોથ વધારે છે. અને હવે આપણે 25 થી 30 નંગ જેટલા આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરવાથી વાળ સફેદ થતા અટકે છે અને વાળના ગ્રોથ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. અને હવે આ બધી જ સામગ્રીને આપણે ક્રશ કરી લઈએ. આ રીતે થોડી દરદરી પેસ્ટ તે પ્રમાણે આપણે ક્રશ કરવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવી દેવાની. અને હવે આપણે એક લોખંડની કડાઈ લઈએ અને આ બધી જ પેસ્ટ આપણે લોખંડની કડાઈમાં એડ કરી દઈએ. આમળાનું હેર ઓઇલ બનાવવા માટે આપણે લોખંડની કડાઈનો જ ઉપયોગ કરવાનો છે. અત્યારે શિયાળાની સિઝનમાં તો આમળા ઇઝીલી મળી જાય છે. પછી જો તમારી પાસે આમળા ન હોય તો તમે આમળાનો પાવડર પણ એડ કરી શકો છો. અને હવે આ પેસ્ટમાં આપણે 200 ml જેટલું કોપરેલ એડ કરીએ. કોપરેલના બદલે તમે મસ્ટર્ડ ઓઇલ પણ લઈ શકો છો, અથવા તો 100 ml મસ્ટર્ડ ઓઇલ અને 100 ml કોપરેલ લઈને પણ આ તેલ તમે બનાવી શકો છો. અને હવે આ બધી સામગ્રીને આપણે કોપરેલમાં મિક્સ કરી દઈએ. તો આ બધી જ વસ્તુઓ કોપરેલમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. અને હવે તેને આપણે ઉકાળી લઈએ. આ હેર ઓઇલને ગરમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. જો આ હેર ઓઇલને આપણે હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરીશું તો તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. તેથી તેલને ગરમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે. કોપરેલમાં ઉમેરેલી બધી જ વસ્તુઓનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળવાનો છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે ઓઇલનો કલર એકદમ વ્હાઇટ દેખાય છે. પણ 15 થી 20 મિનિટ સુધી ગેસની ફ્લેમ એકદમ લો રાખીને આપણે આ કોપરેલને ગરમ કરીશું તો કોપરેલનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને બધી સામગ્રીના પોષક તત્વો પણ કોપરેલમાં એડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે તેલ ધીમે ધીમે ઉકળી રહ્યું છે અને તેમાં થોડા બબલ્સ આવે છે. પણ આ બબલ્સ એકદમ ઓછા થઈ જાય ને ત્યાં સુધી તેને આપણે ઉકાળવાનું છે. અને હવે તમે જોઈ શકો છો કે આ બધી જ વસ્તુનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થાય છે. આ હેર ઓઇલ વાળને ખરાબ થતાં અટકાવે છે અને માત્ર 2 થી 3 દિવસમાં વાળને ખરતા પણ અટકાવે છે. નાની ઉંમરમાં જો વાળ સફેદ થઈ ગયા તો સફેદ વાળને કાળા કરવામાં પણ આ હેર ઓઇલ ખૂબ જ ઉપયોગી છે. તો હવે 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો હેર ઓઇલ બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો કે દરેક વસ્તુનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને આપણો હેર ઓઇલ બનીને રેડી છે. આ હેર ઓઇલને હજુ 12 થી 13 કલાક સુધી આપણે આ લોખંડની કડાઈમાં જ રાખવાનું છે. પણ અત્યારે આ થોડું હેર ઓઇલ તમને હું ગાળીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે હેર ઓઇલનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. 12 થી 13 કલાક પછી આ હેર ઓઇલને આપણે કોટનના સાફ કપડા વડે ગાળીને તેને આપણે એક બોટલમાં ભરીને આખા વર્ષ સુધી સ્ટોર કરીશું. તો હવે આપણે જોઈએ કે આ હેર ઓઇલનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો. તો સ્કેલ્પમાં એકદમ સરસ રીતે મસાજ કરીને તેને આપણે 10 થી 12 કલાક સુધી રાખીને પછી આપણે હેર વોશ કરી લેવાના.